એટલે 26મી જાન્યુઆરી 1950 ના દિવસે જે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આપણે આ પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ। આ ભૂમિ ઉપર વીરોના બલિદાન થકી આપણે આજે આઝાદીના ઊંચા શ્વાસ લઈ રહ્યા છીએ। ત્યારે સેનાને બલિદાન આપ્યા છે તેને આપણે યાદ કરવાનો આજે દિવસ છે। આજે રાષ્ટ્રપતિ દ્વારા રાજપથ ઉપર દિલ્હીમાં દેશને રાષ્ટ્રજોગ સંદેશ આપશે। દેશમાં જે વાયુસેના છે, થલ સેના છે, ત્રણેય પંખ છે જે આજે એમની પરેડનું પ્રદર્શન કરશે અને જે આપણા નામી અનામી જેમ આપણે કહીએ છીએ કે ક્રાઉડેડ અવર ઓફ ગ્લોરિયસ લાઈફ વર્થિંગ વિધાઉટ અનેમ, જેમ થોડી ક્ષણ માટે ફૂલ પોતાની ફરમ મૂકી જાય છે એમ કેટલાક શહીદોએ પોતાના ટૂંકા આયુષ્યમાં આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે। એવા આપણે એક ખાલી ભગતસિંહની વાત કરીએ। ચલો બધાનો ફોટો જોયો છે, ચહેરો જોયો છે, તો ભગતસિંહ એક સરદાર હતો એટલે એને માથે વાળ જોઈએ, દાઢી જોઈએ, પણ સતત આપણે એને જોઈએ છીએ તો એ સ્માર્ટ ચહેરો હોય છે। એ અંગ્રેજ જેવો કેમ દેખાય છે? એ અંગ્રેજ લાગે છે એનું કારણ એ છે કે જ્યારે અંગ્રેજોની ધારાસભામાં જ્યારે એને બોમ્બ ફેંક્યો ત્યારે એને પકડવા માટે લાખો રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવે છે તો પણ એ પકડાતો નથી અને જ્યારે એને બહાર નીકળવાનું હોય છે શહેરની બહાર, ત્યારે ગુજરાતની નારી જે દુર્ગાદેવી છે જે પોતાને ભાઈ કહી અને બોલાવતી હોય છે એ એક દિવસ એની પત્ની બની એ ઇંગ્લિશ લેડી બને છે અને ભગતસિંહ છે એ સ્માર્ટ ઇંગ્લિશ થ્રુઆઉટ ઇંગ્લિશ બોલતા હોય છે એટલે તે અંગ્રેજ બને છે અને અંગ્રેજ બની અને બધાનું ધ્યાન ચૂકાવી અને શહેરની બહાર નીકળીને સાહસ જોઈ અને પોલીસ કોન્સ્ટેબલ જે જવાન છે એને પણ એવું થાય છે કે જો દેશ માટે આટલું સાહસ કરતો હોય તો મારે આની ઓળખ કેમ આપવી જોઈએ, મારે ન આપવી જોઈએ, એ પણ ઓળખ આપતો નથી અને આ રીતે ભગતસિંહ ત્યાંથી શહેરની બહાર નીકળી જાય છે। તો આ જે ફોટો છે એ સ્માર્ટ ચહેરો એ વખતનો છે। બસ તો એક વાત કરીએ કે ખૂબ જ સરસ મજાનું અહીંયા બાળકોએ બધાએ પોતાનું કૌશલ્ય રજૂ કર્યું। પણ આવા કાર્યક્રમમાં જો બાળકોને ભેગા કરવા હોય તો આટલા બાળકો જે અહીંયા શાળાના બાળકોએ આજે ભાગ લીધો એટલા બાળકોએ 700-800 ની સંખ્યામાં મળતા નથી। એટલે આ જે ગૌરવની વાત છે કે લગભગ આપણી શાળાનો સમાવેશ થઈ ગયો હશે। લગભગ બધા જ બાળકો આવી ગયા હશે, ખૂબ સારું કહેવાય। અને બીજું એ કે આપણામાં જોયું ને કે હુનર તો છે જ, આપણામાં હોશિયારી તો છે જ, પરંતુ આ હોશિયારીને આપણે વધુને વધુ વિકસાવવાની છે। હું રાધનપુર નારોજા સ્કૂલથી જ્યારે અમારે બાળકો એટલા બધા છે સાહેબ કે જે સૌથી પહેલા 1 થી 3 નંબર હોય તો ઠાકોર સમાજના છોકરાઓનું જ હોય, બાકી ઘણા એવા સારા ઘરના છોકરાઓ જે સરકારી નોકરી હોય એમના છોકરાઓ પણ બધા છે અમારી શાળામાં। એ ખૂબ જ પ્રયત્નો કરો, હોસ્ટેલમાં રાખે છે, ફીઓ ભરે છે ટ્યુશન પાછળ, પણ ટોપ 10માં તો ઠાકોર સમાજના છોકરાઓ હોય છે। એટલે એ જોયું કે એમાં હુનર તો છે જ, ખાલી આપણે એનું ભણતરને અટકાવીશું નહીં અને રેગ્યુલર રાખીએ, આપણે ધ્યાન આપીએ બાળક પ્રત્યે, આપણું બાળક હોશિયાર છે જ એવો આપણે વિશ્વાસ રાખીએ। બસ વસ્તુ રાજપુરા ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમારી શાળાના બાળકો અને અમારો ઉત્સાહ વધારવા બદલ શાળા પરિવાર વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આભાર।